આ દુનિયાનો નિયમ છે સાહેબ. ન માગ્યો યુદ્ધની જીત. આમાં ક્યાં કઈ ખોટું કીધું છે? અને આમ પણ આપણા સાચા પિતા તો ભગવાન જ છે. આપણો સાચો બાપ તો ભગવાન જ છે. ખોટી વાત નથી કરી એમણે. આ સુનીતિ હતી એટલા માટે આ વાત અહીંયા ઊભી રહી. જગ્યાએ જો બીજી કોઈ હોત તો ઝઘડો કરવા જ. ભગવાનને ભજવા દો આટલી વાત કરીને પછી કીધું કે માં તું મને એમ કે છો સાચા પિતા તો ભગવાન છે, તો ભગવાન મળે ખરા? આમ કેમ ન થયું મારા માટે? મને આમ કહેવાય જ કેમ એનાથી? ક્યારે એવું કરશો નહીં વાલા ભક્તો. બેટા સાચા પિતા તો આપણા ભગવાન જ છે. તો માં મને આશીર્વાદ આપો, હું ભગવાનને ભજવા જાઉં. દેખાય તો અત્ર તત્ર ને સર્વત્ર ભગવાન વ્યાપક છે. જ્યાં પણ નજર કરો ત્યાં પરમાત્મા છે. મારા દીકરાને બેસવા શેની ન દેતું, પણ અહીંયા સુનીતિ ગયા નથી. સુનીતિએ સંસારને સમાજને ઉપદેશ આપ્યો છે કે ક્યારેક કોઈક આપણા માટે ખરાબ બોલે, ક્યારેક આપણને કોઈ દુભાવે એવા શબ્દો બોલી જાય, છતાં ધીરજ રાખવી. કારણ આ સંસારમાં ધીરજના ફળ હંમેશા મીઠા મળે છે. જ્યાં પ્રેમ હોય ત્યાં પરમાત્મા દેખાય છે. રામચરિત માનસ યાદ કરે છે. હરિ વ્યાપક. આ દુનિયામાં પરમાત્મા બધે જ છે. પણ એ જ ક્ષણે માએ સુનીતિ હતી એટલે વિચાર બદલી નાખ્યો. મારે શું કામ ચિંતા કરવી જોઈએ? જેનું ભજન કરવા જાય છે એનું રક્ષણ કરશે ત્યાં આગળ. માએ આશીર્વાદ આપી અને 5 વર્ષના ધ્રુવને ભગવાનને ભજવા માટે મોકલે છે. ધ્રુવજી મહારાજ વનમાં જાય છે, મધુવનમાં જાય છે. મધુવનમાં જાય અને ભગવાનનું ભજન કરવા જાય. માર્ગની અંદર સામે સૌથી પ્રથમ એને દેવર્ષિ નારદ મળ્યા છે. નારદનો ભેટો થયો. નારદે જંગલના માર્ગે જતા 5 વર્ષના બાળકને પ્રશ્ન કર્યો કે એ બાળક, આ જંગલમાં કઈ બાજુ જાય છે તું? અરે મહારાજ પ્રણામ, હું ભગવાનને ભજવા જાઉં છું. નારદની આંખો ફાટી ગયું. આટલું નાનું બાળક અને ભગવાનને ભજવા? અરે બાળક, તું ભગવાન ભજવા જા છો, તને એમ લાગે છે કે ભગવાન કઈ રેઢા પડ્યા છે મળી જાય? ઈશ્વર પડ્યો નથી રસ્તામાં. એમ જ્યાં ત્યાં તમને મળી ન જાય. અને સાચા ભાવથી શોધવા બેસો તો ક્યાંય છે નહીં એવું બને પણ નહીં. લાખો રૂપિયાના ખર્ચથી બનાવેલી એક સુંદર મજાની મૂર્તિમાં પણ ઘણા લોકોને ભગવાન ન દેખાય. કેમ? ભાવ ન હોય. અને ભાવ હોય તો આપણા દાદા વખતની ખેતરમાં, એ ખેતરના શેઢા ઉપર એક સિંદૂર લગાડેલા પથ્થરમાં આપણને હનુમાનજી દેખાય છે, એમાં ક્ષેત્રપાળ દેખાય છે. શું કામે? ભાવે હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવ હિ કારણમ. મારા જેવા સાધુના પહેલા વહેલા દર્શન થયા છે એટલે મને ભરોસો છે ભગવાન મળશે, મળશે ને મળશે. જેને સાધુનો સંગ થાય એને ભગવાન મળી જાય. વાલા રડતું હોય તો માં એને ઘોડિયામાં નાખે અથવા તો પોતાની ગોદમાં લઈને પણ એને સુવાડી દે અને શાંત કરી દે. અને આ સંસારનો કોઈ જીવ આ સંસારમાં તપી ગયો હોય અને ત્યારે સાધુ એને જગાડી દે. માં સુવડાવે, સાધુ જગાડે, ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. સાધુને માં તરીકે સંબોધન આપ્યું છે મહાપુરુષોએ. હા મહારાજ, પણ મને ભરોસો છે મિલે એસા કોઈ સંત ફકીર જો પહોંચા દે ભવ નદિયા કે તીર. ऐसा कोई साधु मिल जाए, ऐसा कोई संत मिल जाए. मोटा मोटा ऋषि मुनियों ने झांकी નથી થઈને તું એને જોવા નીકળ્યો તો इस भव सागर को पार करा दे. ધ્રુવજી મહારાજની આટલી આમ પાદક્ષરી મંત્ર આપીને કીધું બેટા એક કામ કરજે. વિરક્ત ચેન્દ્રિય રતો ભક્તિ યોગેન ભૂયસા તમ નિરંતર ભાવેન ભજે તાદ્વા વિમુક્તયે. તું નિરંતર પરમાત્મા પાસે એટલી પ્રાર્થના કરજો, પ્રભુ મારું ઘર તમે ધનથી ન ભરી દો તો કાંઈ નહીં, મને સારી નોકરી ન આપો તો કાંઈ નહીં, પણ એક કામ કરજો,
સદૈવને માટે વિરક્ત બની આત્મારામ બની અને પરમાત્માનું ભજન કરજે, તને ભગવાન મળશે. અને ખરેખર એવું જ બન્યું. ધ્રુવજી મહારાજ દેવર્ષિ નારદ પાસેથી નીકળ્યા છે. નિષ્ઠા જોઈ, પોતાનું મનોબળ જોયું અને કીધું કે લે બાળક, આ દ્વાદક્ષરી મંત્ર લે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. સાચો શું મંત્ર છે? સાચો મંત્ર શું છે? ઓમ નમો ભગવતે, બોલો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપણે શું ગાતા હતા? ઘણા લોકો શું ગાય? ઓમ નમો ભગવતી વાસુદેવાય. ભગવાન જ્યારે ધ્રુવજી મહારાજને દર્શન દેવા માટે આવ્યા છે, ધ્રુવજી મહારાજે ભગવાનની સ્તુતિ કરીને કીધું, પ્રભુ, હું બોલી શકું એ તમારી ઈચ્છા છે, હું સાંભળી શકું, હું જોઈ શકું, હું જમી શકું, આ કેવલ ને કેવલ પ્રભુ તમારી કૃપા છે. જો તમે ઈચ્છો તો હું કશું જ ન કરી શકું. આ બધી તમારી શક્તિ છે મારી અંદર. ભગવાને સ્તુતિ સાંભળીને એટલું કહ્યું, તે દુરાપમયપી સુવ્રત હે બાળક, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, માગી લે, તને શું આપું હું? પ્રભુ, સ્વયં તમે મળ્યા પછી કઈ માગવાની ઈચ્છા રહી? વેદાહં તે વ્યવસિતં રદિરાજન્ય બાલક તત્પ્રયચ્છામિ ભદ્રં. જેને ખાલી રોટલો મળ્યો હોય તો એ માણસ શાક માગે, દૂધ માગે, છાશ માગે, અન્યત્ર ચીજો માગે, બરાબર છે. જેને માત્ર શાક મળ્યું હોય એ માણસ રોટલો માગે તો બરાબર છે. રોટલો ને શાક મળ્યા પછી કોઈ માણસ પોતાના ભાણાની અંદર અન્યત્ર ચીજ વસ્તુ માગે, વાત બરાબર છે. પણ પ્રભુ, જેને આખું ભર્યું ભાણું મળ્યું હોય પછી બીજું માગવાની જરૂર શું પડે? મને સ્વયં પ્રભુ તમે મળ્યા છો, મારે કશું જોઈતું નથી નાથ. અને આમ પણ પ્રભુ, તમે મળ્યા પછી જો માગવું પડે તો તમારા દર્શનની મહત્તા શું આ સંસારમાં? અને 3 વરદાન આપ્યા. એક વરદાનમાં આપ્યું, હું તને તારા પિતાજીની રાજગાદીનો 36,000 વર્ષનો રાજા બનાવું છું. બીજું વરદાન આપ્યું, તારા મૃત્યુના સમયે મારું દિવ્ય વિમાન તને લેવા આવશે. અને ત્રીજું વરદાન આપ્યું, આકાશમાં તને હું અવિચલ પદ આપું છું અને સપ્તર્ષિઓ તારી પરિક્રમા કરતા રહેશે. પ્રભુ પાસે કશું માંગ્યું? ઘણી બધી વસ્તુ ભગવાને આપી છે. ધ્રુવજી મહારાજ કચવાતા મને ઘરે આવ્યા કે જે ભગવાન પાસે મુક્તિ માગવી જોઈએ એના બદલે માગી લીધું બંધન મેં. ઘરે આવીને સૌથી પ્રથમ અપર માને પ્રણામ કર્યા. માં, આ ધન્ય થયો કે તમે મને મેણું માર્યું અને હું જંગલમાં ગયો અને મને ભગવાન મળ્યા છે. સો દૂધ માંગ લિયા સો પાણી. સરળતાથી મળી જાય તો કોઈ પણ વસ્તુ, ભલે કઈ પાણી નથી છતાં એ આપણા માટે દૂધ સમાન થઈ જાય. સહજ મિલા સો દૂધ, માંગ લિયા સો પાણી. કોઈની પાસે માગો અને દૂધ હોય તો એ પાણી સમાન છે. કદાચ દૂધ હોય પણ એમાં જો ખેંચતાણ હોય તો બધું લોહી સમાન છે.
પરમાત્માએ મોકલેલા દિવ્ય વિમાનમાં મૃત્યુને પગથિયું બનાવીને પોતે જાય છે. માં સુનીતિને પણ પરમાત્માનું ધામ અપાયું. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. હિરણ્યકશિપુને મારીને પરમાત્માએ એને ઉદ્ધાર આપ્યો છે. શું કામે? હિરણ્યકશિપુ પ્રહલાદને પૂછતો હતો, ક્યાં છે તારો નારાયણ, ક્યાં છે તારો નારાયણ? અને વેન એમ કહેતો તો નારાયણ છે જ નહીં. ક્યાં છે ભગવાન? હિરણ્યકશિપુને ખબર હતી ભગવાન છે, સ્વીકાર્યું હતું એમણે, એટલે એમને મારીને પરમાત્મા એનો ઉદ્ધાર કર્યો છે. વેનને મારીને પરમાત્મા ઉદ્ધાર ન કર્યો. કેમ? વેન સ્વીકારતો જ નહોતો પરમાત્મા છે, એમ જ કહેતો હતો ભગવાન તો હું છું, બીજું કોઈ છે જ નહીં આ સંસારમાં ભગવાન. જ્યાં સુધી તમારી વૃત્તિ પરમાત્મા છે એવું સ્વીકાર ન કરે ત્યાં સુધી પરમાત્મા તમારો ઉદ્ધાર ન કરે. આ કથા એની છે. ભગવાન પાસે ઉદ્ધાર જોતો હોય તો ભગવાન છે આ દુનિયામાં સર્વત્ર ભગવાન. એની સ્વીકૃતિ કરજો. ઈશ્વર છે આ સંસારમાં. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. સ્કંદ પુરાણ એમ લખે છે કે જે કુળની અંદર ભગવાનનો ભક્ત જન્મે એ કુળની 21 પેઢીઓને ભગવાનનું ધામ મળે છે. જેના કુળમાં ભગવાનનો ભક્ત હોય છે એ કુળ પવિત્ર છે. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. એ કુળ પવિત્ર છે. જે કુળમાં ભગવાનનો ભક્ત જન્મ્યો હોય એ માં પવિત્ર છે. કે જે માના કુખથી ભગવાનનો ભક્ત જન્મ્યો હોય. અને એ ધરતી પવિત્ર છે જે ધરતીમાં ભગવાનના ભક્તનો જન્મ થયો હોય છે. શા માટે? સ્વયં પરમાત્મા ભગવાન નારાયણ ઇન્દ્રને કહે છે કે ઇન્દ્ર, મારા ભક્ત ધ્રુવએ એના નાક બંધ કર્યા છે એટલે આખું વિશ્વ ગુંગળાયું છે. ચિંતા ન કરો, હું મારા ભક્તના હમણાં દર્શન કરી આવું. ભગવાનના ભક્તના દર્શન કરવા સ્વયં પરમાત્મા પોતે આવે છે. વેન માનતો નહોતો એટલે પરમાત્માએ એક બ્રાહ્મણો માત્રના હુંકારથી એમને માર્યો છે. પણ એનું શબ એની માતા સુનીતાએ તેલની કોઠીમાં હાજર. પણ સમય આવ્યો ને એક વખતના સમય જ્યારે દુષ્કાળ પડે છે અને દુષ્કાળમાં જો રાજા ન હોય, દુષ્કાળમાં કોણ આ સંસારમાં લોકોને જીવાડે? રાજા જોઈએ. રાજાની કેમ જવાબદારી છે? તો કહે છે કે જ્યારે સારું વર્ષ હતું ત્યારે તમારી પાસેથી કર લીધો છે, જ્યારે ખરાબ આવે ત્યારે એ તમારા બધા જ લીધેલા વર્ષોના કરનો એ હિસાબ એ દુષ્કાળના સમય તમને રાજા ભોગવે છે, તમને આપે છે. આ ધરતીમાંથી અનાજ ન ઉગે તો ધરતી આપણને જીવવા ન દે. પણ અનાજની જરૂર હોય તો વરસાદની જરૂર છે. અન્ન વગર પ્રાણી બ્રાહ્મણોએ હુકાર માત્ર તેને મારે છે. અને એના શબનું જ્યારે જરૂર પડી ત્યારે મંથન કર્યું અને એમાંથી ભગવાન પૃથુનું પ્રાગટ્ય થયું. અને એ પૃથુ ભગવાને આ ધરતી જે ગાયનું રૂપ લઈ અને ચાલી જાય છે એ ગાયનું દોહન કરે છે. અને એ દોહન કરી અને અનાજ ફરી પાછું જનતાઓને આપી, લોકોને આપી અને પ્રભુ આ સૌને જીવાડે છે. એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે કે રાજા, ભગવાન રાજા બનાવવાનું એક જ પ્રયોજન હતું, રાજાનો ધર્મ શું છે બતાવવા માટે. પુરંજનની કથા કરી. આ જીવ પુરંજન છે, જે ભગવાનથી જુદો થયો છે એ જીવ પુરંજન છે. પણ પ્રિયવ્રત મહારાજ સંસારને સ્વીકારતા નથી. બ્રહ્માદિક દેવતાઓ આવે છે. બ્રહ્માજી આવી અને બ્રહ્માજી કહે છે, અને પરીક્ષિતે પ્રશ્ન કર્યો, હે બાપજી, જે માણસ પોતાના આત્મા રામની અંદર જે રમે છે, જેને સંસારમાં આ દુનિયામાં કોઈ લેવા દેવા નથી, એ માણસ સંસારમાં ગ્રહસ્થી બને, ઘર સ્વીકારે?
શા માટે એણે ઘર સ્વીકાર્યું? શું કામે ગ્રહસ્થાશ્રમ સ્વીકાર્યો? અને ત્યારે સુખદેવજી કહે છે, રાજા, પ્રિયવ્રત પણ સંસારને સ્વીકારવા તૈયાર નહોતા, પરંતુ બ્રહ્માજીના કહેવાથીનો સંશય દૂર થયો. સંશયોયમ મહાન બ્રહ્મન બ્રહ્માજીએ એને સ્વીકારાયું છે કે રાજા પ્રિયવ્રત, ગ્રહસ્થાશ્રમ એ બંધન નથી. ગ્રહસ્થી બનીને પણ તમે આ જીવનમાં બધું ઉત્સવની જેમ માણી શકો છો. તમે જે પણ વસ્તુ આવે એને ઉત્સવની જેમ મનાવો. લોકોને થાય કે આ સંસારમાં પડીએ પછી માથાકૂટ વધી જાય, એના ફ્રીડમ વહી જાય. અને લોકોને ફ્રીડમ વહી જાય એ જરાય ગમતું નથી. બહુ ગમે છે, પણ અમુક અમુક બંધનોની મજા હોય છે. કુછ દર્દ ભી અચ્છે હોતે હૈ. આ દુનિયામાં તમને બધાને એક પ્રશ્ન કરું, તમારા જીવનમાં જેટલા સુખ છે, તમને બધાને, હાલો જાગો છો ને? કેટલા લોકો જાગો છો? જીવનમાં જેટલા સુખ છે તમારા જીવનમાં, એટલા જ દુઃખ છે? કેટલા લોકોના જીવનમાં જેટલા સુખ છે એટલા જ દુઃખ છે? હાથ ઊંચો કરો. લે, તો આ બધાની એક વખત સભા ભરવી પડશે. પેલા સમજો મારી વાતને. જેટલા સુખ પરમાત્માએ તમને આપ્યા છે એટલા જ દુઃખ આપ્યા છે. સમજાય છે મારી વાત? હજી જેટલું સુખ ભગવાને આપ્યું એટલું જ દુઃખ આપ્યું તમને, કે સુખ કરતા દુઃખ ઓછું આપ્યું છે? ગિરીશભાઈ, સુખ વધારે છે કે દુઃખ? જેના જીવનમાં સુખ વધારે હોય એ હાથ ઊંચો કરો દુઃખ કરતા. તો આનો અર્થ એવો થયો, જેને હાથ ઊંચો નથી કર્યો એના જીવનમાં સુખ કરતા દુઃખ વધારે છે. જેના જીવનમાં દુઃખ વધારે હોય એ હાથ ઊંચો કરો. ના હોય તો ખરા, દુઃખ તો હોય જ. ભગવાન જેવા ભગવાનને હતું દુનિયામાં જેટલા સુખ છે એટલા દુઃખ નથી. જેટલા સુખ છે એટલા દુઃખ નથી. એટલા માટે દર્દને ગાયા વિના પરમાત્માને યાદ કરો. દર્દ કો દર્દને ગાયા વિના રોયા કરો. આટલી મોટી જિંદગીમાં પરમાત્મા કેટલા સુખ આપે, એ સુખ નો દેખાય. એકાદું ક્ષણિક દુઃખ આપ્યું ને એને લઈને પકડીને બેઠા. હસથી રહીને પણ તમે તમારા જીવનનો એક એક ક્ષણ ઉત્સવની જેમ મનાવો ને. કર હતા, કપડું વણે, તાણા વાણાને ગૂંથતા જાય. જુઓ, તાણા ને વાણા. તાણાને ખેંચી લ્યો તો વાણા છૂટા પડી જાય, વાણાને ખેંચી લ્યો તો તાણા છૂટા પડી જાય. આ બેયનું હરખું હાલે ને, એ બે હારે રહીને તો જ એને કપડું કહેવાય. એમ પતિ પત્ની બેય સાથે રહી અને સારું જીવન જીવે તો એને સુંદર ગ્રહસ્થી કહેવાય આ સંસારમાં. એના માટે આ ગ્રહસ્થાશ્રમ બંધન ન થાય. માત્ર તાણાને વાણાને ગૂંથતા જાય એમ નહીં, મનના વિચારોને પણ ગૂંથતા જાય છે પરમાત્મા સાથે. કબીર મહારાજને એક આદત હતી, જેટલા સંતો આવે ને એને મળવા, સત્સંગી જીવ હતો એટલે જેટલા લોકો એને મળવા આવે સંતો, એ બધાને એક જ વાત કે બાપજી ઉભા રહો, જમીન જાઓ, જમીન જાઓ, જમીને જાઓ. એમાં એક વખતના સમયે ઘરમાં એક વસ્તુ કાંઈ ફૂટી કોડી નહીં, અનાજનો એક દાણો નહીં. અને મહાત્માજી આવ્યા, મહાત્માજીને કીધું, બેટા બાપજી જમીન જાઓ. બેટા કમાલ, સાધુ પુરુષો પધાર્યા છે, પ્રસાદ લેતા આવો. હવે કમાલે વિચાર્યું આમાં છે ક્યાં કાંઈ. કહે કમાલ કો દો બાતા સીખ. કબીર કહે કમાલ કો દો બાતા सीख ले, कर साहेब की बंदगी भूखे को अन्न दे.
કર સાહેબ કી બંદગી. પરમાત્માની ભક્તિ અને ભૂખાને જમાડવાનું જે પુણ્ય મળે છે ને, એ જે તમને શાંતિ આપે, એવી શાંતિ સંસારમાં બીજી ક્યાંય ન જડે વાલા ભક્તો. તમને તમારા 5 લાખ રૂપિયા તેજુરીમાં પડ્યા હોય, તમને ખબર છે કે મારી તેજુરીમાં 5 લાખ પડ્યા છે, એ 5 લાખ પડ્યા છે એ જેટલું સુખ ન આપે, એના કરતાં વધારે સુખ એ 5 લાખમાંથી 5000 કાઢી અને કોઈ ગરીબોને રસોઈ બનાવીને જમાડો ને, એ 5000નું સુખ તમારા હૈયાને ઠારે છે. તેજુરીમાં પડ્યા 5 લાખ તમને નહીં આનંદ આપે. આનંદ તો તમે કોઈકને આપ્યું છે એ આપશે. કેટલાય દિવસે આપણો તાકો તૈયાર થાય. હવે તાકો તૈયાર થઈને વેચી આવીએ પછી એમાંથી કંઈક પૈસા આવે તો એમાંથી આપણે જીવવાનું, સંતોને જમાડવાનું ક્યાંથી કરવું બધું? આપણે કરોડપતિ તો છીએ નહીં. પિતાજીનું કીધું, પિતાજી મારો વિરોધ નથી હો, પણ અનુરોધ છે તમને. ખાલી આમને ફોગટના નોતરા દીધા ન કરો, હેરાન મારે થવું પડે છે. ઘરમાં નવી જગ્યાએ રહેવા જાય તો નવા પાડોશી હોય, એ પાડોશી ઓળખી જાય છે થોડા સમયમાં. તો આ તો માગણ કર્યા કરે છે ને, એ તો સંતોને ખવડાવ્યા કરે છે. સાહેબ કહે છે કે બેટા, આંગણે આવ્યા હોય એને જમાડવા જોઈએ, એ આપણી ફરજ છે. એને ખાલી હાથ ન જવા દેવાય. પણ લાવવું ક્યાંથી? પૈસા ન હોય તો? અરે બેટા, ઉધાર લઈ આવાય બાજુમાંથી, ગામમાંથી. પિતાજી, ઉધાર કોઈ દેવું જોઈએ ને. પાડોશી જાણી ગયા છે કે આ તો કાયમનું થયું છે. અને વારંવાર હવે પાડોશી કેટલાક બદલવા? કંઈક લઈ આવ્યા ઓછીનું અથવા તો જમવાનું કંઈક એમાં લઈ આવ્યા એના વાસણમાં, એ વાસણ દેવા ન ગયા હોય પાછા. કેટલાય દી કોઈકના છાલ્યા, કોઈકની થાળી, કોઈકની કાથરોટું બધું પડ્યું રહીને ઘરે. અને વારે વારે પાડોશી બદલે ને, એને જોજો ઘરમાં શું થાય ખબર છે? વારે વારે પાડોશી બદલે એને શું થાય ઘરમાં ખબર છે? એના ઘરના વાસણ ઉપર એના નામ કરતા બાજુવાળાના નામ બીજા હોય. ટાણું છાંડી જાય ને આપણે, પછી ચિંતા થાય, હવે ઘરે જઈશ તો હાહુમાં કહે, અને અહીંયા બેઠા હોય તો યાદ આવે, અમે રસોઈ કર્યા વિના આવ્યા. હવે રસોઈ કર્યા વગરના એક તો આવ્યા હતા, અને દાદાએ કર્યું મોડું. હવે જાહું તોય વાંધો, નહીં જાય તોય વાંધો. પેલા તો એ કયો, હાહુ ને બહુ બે આવ્યા છે અહીંયા કેટલાક કથામાં. નકર ઘણા લોકોએ હાહુને મોકલ્યા હોય અહીંયા, ઘણા લોકોએ સાસુ નહીં મોકલ્યા હોય. બા તમ કથામાં જાઓ, હું ઘરનું કામ કરી. એ ઘરે કામ ન કરતા હોય, એ ઘરે ટીવીમાં કથા જોતા હોય. એ કથા ન જોતા હોય, એ શું જોતા હોય? વોવ એમ કે મારે કથામાં જવું છે તો તરત એને વાંધો પડે. એટલે વહુ બિચારા સામેથી કે બા તમે જાઓ, હું ઘેરે કામ કરું. વહુ ઘરે બેઠા બેઠા કથા ચાલતી હોય, પણ એ કથામાં ધૂન આવે એની રાહ જોતા હોય. શું કામ? એને જોવું હોય કે અહીંયા સોફા માથે બેઠા હોય તો પાણી ન્યા મગાવે છે, અને ન્યાય એને ચકડીએ ચડે તૈયના પગ નથી દુખતા. એ હવે જોજો સાસુ માના ખેલ રે, ઘેરે જાવું ગમતું નથી. હવે જોજો સાસુ માના ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવું ગમતું નથી. કાન એક તો અહીંયા કનૈયો એવો હોય કે એને જોવાની ઈચ્છા થાય એટલે ઘરે જવાનું મન ન થાય, અને એક બાજુ હાહુ ઘેરે હોય તો રસોઈ કર્યા વગરના આવ્યા હોય એટલે આપણને એમ થાય. બે બાજુ
હુડી વચ્ચે હોપારી હોય. કરવું હું? પણ ભગવાન બધાયને હારી, સાચું બોલજો તમે એમ સમજે ને કે બધાયને હારી હાહુ દે એમ, હે ને? હા, એવું નહોતું કહેતો હું, બધાયને હારી સદબુદ્ધિ દે એમ કહેતો હું. હાહુ તો બધા હારા જ હોય. ગ્રહસ્થાશ્રમ એ કિલ્લો નથી. ભગવાનને જીતવા માટેનો આ ગ્રહસ્થાશ્રમ એ ષડ રીપુઓને જીતવા માટેનો કિલ્લો છે, બંધન નથી. કબીરે કહ્યું કમાલને, બેટા જાઓ બાજુમાંથી માગી લાવો. અરે પણ પિતાજી બાજુમાંથી કોઈ માગ્યું દેતું નથી. હવે કેટલુંક લઈ આવું માગેલું, કેટલા પાડોશી બદલવા. અરે માગ્યું ન દે તો ચોરી કરી લાવો. તે કમાલે પૂછ્યું, પિતાજી ચોરી કરવાની? તો કબીર સાહેબે કહ્યું, અરે હા, એમાં શું છે? આટલું બધું ગંભીર થઈને કેમ પૂછે છે? ચોરી કરવાની? ચોરી કરીને લઈ આવો, પણ ખવડાવીશું તો ખરા જ. કમાલે કહ્યું, કાંઈ વાંધો નહીં પિતાજી, કામ કરી આજે રાતે આપણે બાપ દીકરો બેય જાય. કઈ વાંધો નહીં. રાત પડીને કમાલ નથી, વાત તો કરી જ બતાવવું છે. ગુસ્સો જેટલો આવ્યો હતો, રાતના 12:30 વાગે ઉઠાડ્યા. બાપ દીકરો બે ગયા અને બાપાએ કીધું કે હેલા એ શું કરે છે? કડ ચાલુ હવે. તું ખોદતો જા અને હું અહીંયા ઢસડતો જાઉં. જોજે જરા અવાજ ન થાય. કમાલે પૂછ્યું, પિતાજી તમે ચોરી કરી? જાગો, આજે આપણે ચોરી કરવા જવાનું છે. સારું એવું શ્રીમંતનું ઘર ગોઈતું. પાછલી ભીતે હાથમાં કોદાળી ને ત્રિકમ ને બધી લઈને ગયા. પાવડો, તગારો, એને ઢસડતા જાય. કબીર સાહેબ કહે છે, અરે હા, પણ તને કહ્યું તો ખરું, એમાં શું નવાઈ છે? તમ તારે તું ચાલુ કર. દિવાલમાં બાખોરું પાડ્યું. હવે જ્યાં અંદર. તે કમાલ કે પિતાજી મને બીક લાગે છે. અંદર જાવ અને કોઈ પકડાઈ જાય તો? આખો ખસ, લાવ હું પેલા જાઉં. કબીર સાહેબ પેલા અંદર જાય છે અને કમાલીની પાછળ જાય. અને કીધું, પિતાજી હું લઈ જવાનું છે? કબીરે કીધું છે, ઉભો રે. આપણે જેન તે વસ્તુ લઈ જવાની નથી, આપણે તો જેની જરૂર છે એ જ લઈ જવાનું છે. સાંભળજો, કબીર સાહેબે પોતાના દીકરાને કીધું કે ભલે ચોરી કરવા આવ્યા છીએ, આપણે જે જોઈએ છીએ એ જ લઈ જવાનું છે. આપણે શેની જરૂર છે? અનાજની. ઉપાડ અનાજની ગુણ હાલ. જેની જરૂર છે લઈ જવાનું, બીજાને હાથ પણ લગાડતો નહીં. બે જણા બાખોરામાંથી ગુણ લઈને બહાર નીકળ્યા. હવે સાંભળજો, બાપ દીકરો બે બહાર નીકળ્યા અને પછી કબીર મહારાજે કીધું, કમાલ ઉભો રે બેટા. કમાલના મનમાં થયું કે મારા બાપુજીને હવે છેવટે પસ્તાવો થયો, એટલે મને કંઈક કહેવા માટે ઊભો રાખ્યો છે. પણ કબીર સાહેબે કંઈક અલગ જ વાત કરી. બેટા કમાલ, અંદર જા. ઘરધણીને જઈને કહી આવ્યો, અમે ચોરી કરીને જઈએ છીએ. બિચારોનો ઘરમાં શોધે નહીં ને, દુઃખી ન થાય. કમાલ કે છે, ચોરીની વિદ્યામાં આવું તો ક્યાંય લખ્યું નહોતું કે ચોરી કરીને પછી ઘરધણીને કહેતું આવવાનું પાછું. કમાલે કીધું, પિતાજી એને કહેવા જઈશ ને તો એ બૂમા બૂમ કરશે અને આખું ગામ ભેગું કરશે. અને આખા ગામને ભેગું કરશે તો ચોર તરીકે હું ને તમે આખા સમાજમાં પ્રસિદ્ધ થઈ જઈશું, આબરૂના કાકરા થઈ જશે. અને અત્યારે સાધુ સંતો તમારું નામ સાંભળીને તમારી પાસે આવે છે, પછી કોણ આવશે? અને ત્યારે કબીર સાહેબે કહ્યું કે બેટા તું તો બહુ સારું, ગામમાં આપણી આબરૂ વહી જાય અને કોઈ મારી ત્યાં આવે નહીં નામ સાંભળી તો બહુ સારું. કેમ? તો કોઈ આવે નહીં, હું કોઈને આમંત્રણ દઉં નહીં અને તારે કઈ રસોઈ બનાવી નહીં, એને આપણો ઉત્સવ આમ મનાવ્યો જાય.
આ કથા એટલું સૂચવે છે, બધી જ પરિસ્થિતિને તમે ઉત્સવથી મનાવો. સંસારમાં રહીને પણ, ગ્રહસ્થી બનીને પણ. બરહસ્પતિ સાથે એમનું લગ્ન કર્યું અને એમને ત્યાં 10 દીકરાઓ થયા. 3 દીકરાઓ વ્યક્ત બન્યા, 7 દીકરાઓ એક એક દ્વીપના રાજ્ય પામ્યા છે. જંબુદ્વીપના રાજા આગ્નિધ્રને ત્યાં પૂર્વચિતિ નામની અપ્સરાથી નાભી નામનો દીકરો થયો. એમણે મેરુની દીકરી મેરુદેવી સાથે લગ્ન કર્યું. જૈન જે તીર્થંકરો છે, જૈન લોકો છે, એમાં પેલું તીર્થંકર ઋષભદેવજી મહારાજ છે, જેને આપણે કેસરિયાજી કહીએ છીએ. એને ત્યાં જે દીકરો થયો એ સ્વયં પરમાત્માના અંશાવતાર ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થાય છે. બોલીએ ઋષભદેવજી મહારાજ કી. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. સંસારી હતા, ગ્રહસ્થી હતા. એને 100 દીકરાઓ હતા. 81 દીકરાઓ કર્મકાંડી બ્રાહ્મણ હતા. 9 દીકરાઓ યોગેશ્વર હતા. 9 દીકરાઓ રાજ્યાધિકારને પામ્યા. અને સૌથી મોટો દીકરો હતો એ ચક્રવર્તી રાજા ભરત બને છે. ચક્રવર્તી રાજા ભરત બન્યો અને એમણે પોતાના નિવૃત્તિ કાળની અંદર પરમાત્માને ભજવા માટે થઈ ઘર છોડી અને પોતે પુલહાશ્રમની અંદર ગંડકી નદીના કિનારે આવે છે. ગંડકી નદીના કિનારે આવી ભગવાનનું ભજન કરે. પરમાત્માનું ભજન કરતા કરતા એમાં એક વખતના સમયે નદીમાં એક હરણનું બચ્ચું જ્યારે તણાતું હતું, તો એ હરણના બચ્ચાને બચાવવા માટે એણે પકડી લીધું અને બહાર લઈ આવ્યા. આશ્રમમાં લઈ ગયા. એમની સારવાર કરે, એની દેખભાળ રાખે છે. એને ખાવાનું આપે, એને પીવાનું આપે. પણ એક વખત સમય એવો બન્યો કે હવે હરિહરિ બંધ થઈ ગયું. આખો દિવસ હરીણ હરીણ થવા લાગ્યું. તમે પરમાત્માનું ભજન કરવા માટે ઘર છોડી અને તીર્થમાં ગયા. તીર્થમાં જઈને તમને પણ એક પશુ ઉપર તમને દયા આવી. તમે હરણના બચ્ચાને બચાવ્યું. કોઈ જીવ ઉપર દયા આવે ને એ ખોટું નથી. કોઈ જીવ ઉપર દયા આવે એ ખોટું નથી. પણ દયા કર્યા પછી એમાં આસક્તિ થઈ જવી એ મોટું દુઃખ છે આ સંસારમાં. હરણ ઉપર એને દયા આવી, પણ એ દયા અંતે આસક્તિમાં પરિવર્તિત થઈ. અને એ ભરતજી મહારાજ કે જેમણે ભગવાનને ભજવા માટે ઘર બાર છોડી અને તીર્થમાં આવ્યા હતા, એ જ ભરતજી મહારાજ હરી હરી કરતા 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 હરીણ હરીણ મીંડા કરવા અને હરીણ 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 કરતા કરતા અંતે એકવાર મૃત્યુ પામ્યા, મરી ગયા. તો મરતા સમયે એ હરણ 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 બોલ્યા એટલે એનો બીજો જન્મ કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. અંતે યામતી સા ગતિ. અંત સમય જેવી તમારી મતિ હશે એવી જ તમારી ગતિ થશે. માટે એ શરીર છૂટી ગયું અને બીજું શરીર, બીજો જન્મ એને એક અંગીરા ગોત્રના બ્રાહ્મણને ત્યાં થયો. અને એ બ્રાહ્મણને 2 પત્નીઓ હતી. એક પત્નીથી એક દીકરો થાય છે અને એક પત્નીથી એમને દીકરો અને દીકરી 2 જન્મે છે. એમાં જે જોડનું જન્મું, એમાં જે દીકરો હતો એ ભરતજી મહારાજ હતા. આ જન્મનું જ્ઞાન આવે એટલે ભગવાન એના ઉપર પડદો ઢાંકી દે છે. એ સારું છે, પડદો ઢાંકી દે છે. તે નકર ગયા જન્મની ખબર હોય આપણને કે ગયા જન્મમાં આપણો પાડોશી આપણે હેરે રોજ બાંધ્યો હોય અને આ જન્મની આપણો દીકરોથી ના આવે કરવું હું સારું? ભગવાને આ છે શું? આપણું કાંઈ નથી બહુ ભાલા ભક્તો. આ બધું જ પરમાત્માનું છે. આપણું હોય ને એ હારે આવે, આપણું હોય એ આપણી સાથે આવે. આપણું તો માત્ર એટલું જ છે, કરેલું સત્કર્મનું પુણ્ય તમારી સાથે આવશે. બાકીનું બધું અહીંયા ને અહીંયા જ રહી જવાનું છે. બાકી કશું ભેગું નહીં આવે કોઈ દિવસ. મારું મારું કરીને ધન મેળવ્યું રે, મારું મારું કરીને ધન, મારું મારું કરીને ધન મેળવ્યું.
પણ એમાં તારું નથી તલવાર, તારી વાડી ઘોડીને લીલી લીંબડી રે. ગાવ તારી. એટલે એના જન્મના એ જ્ઞાન ઉપર પડદો ઢાંકી દેતા ભગવાન. પણ અહીંયા ભરતજી મહારાજને જ્ઞાન હતું, એમણે પરમાત્માનું ભજન કરતા રહ્યા, યજ્ઞોપવિતના સંસ્કાર થયા, પણ ગાયત્રી મંત્ર ન બોલ્યા. બોલવું તો પાપ થાય ને, બોલવું જ નથી, બોલ્યા નહીં કશું. અને પછી માત પિતા મૃત્યુ પામ્યા અને સાવકા ભાઈને હારે રહેવાનો વારો આવ્યો. એક વખત એના ભાઈને ખબર પડી કે મારો ભાઈ ભણતો નથી, હવે અભ્યાસમાં ધ્યાન નથી રહેતો, એટલે એને ભણવામાંથી ઉઠાવી અને ખેતરે કામ કરવા મોકલે છે. જાઓ ખેતરનું ધ્યાન રાખો. ભરતજી મહારાજ તો ઘરેથી નીકળીને ખેતરે આવ્યા. જ્યાં ખેતરે આવે તો એને પાક ઊભો છે અને એ પાકની ડુંડીઓમાં જે અનાજના દાણા હતા એને ચકલાઓ ખાતા હતા. આ ચકલાઓને ખાતા જોઈ અને ભરતજી મહારાજ એટલું કહે છે, રામ કી ચીડિયા રામ કા ખેત, ખાલો ચીડિયા ભરભર પેટ. તમારા બધું તમારું છે, અમારું ક્યાં કાંઈ છે આમાં. તારી વાડી ઘોડીને લીલી લીંબડી રે, એમાં એને જાતા ન લાગે વાર. એને ઉડાડતો નથી. એટલે આ વાતને લઈને ભાઈએ એના ભાઈને કાઢી મૂક્યા ઘરેથી. ભરતજી મહારાજને કીધું તારે કામ ન કરવું તો ઘરેથી ગયો જાય, રોટલા ન બગાડ ખોટા. ભરતજી તો નીકળી ગયા જંગલના માર્ગે. અને એ ભરતજી મહારાજ અવધૂત દશામાં હતા. ભરતજી મહારાજને કીધું મારા હોય, એ ભાઈ માથું નમાવી તારું. ભરતજી મહારાજે માથું નમાવ્યું, પણ મારાઓના હાથમાં રહેલી ખડગના ડરથી નહીં, સામે માં ભદ્રકાળીની એક મૂર્તિ હતી, માતાજીની મૂર્તિ હતી. અને એ ભદ્રકાળીને વંદન કરવા માટે થઈ અને ભરતજી મહારાજે મસ્તક નમાવ્યું. અને મસ્તક નમાવતા સાથે જ્યારે બ્રાહ્મણોએ આદેશ કર્યો મારો, મારાઓ જ્યારે એને મારવા ગયા ત્યારે મારાઓ મારે એની પહેલા ભદ્રકાળી માતાજીની મૂર્તિ ફાટે છે અને એમાંથી સ્વયં માં જગદંબા પ્રગટ થયા. અને એ જગદંબાએ જે મારાઓ ભરતજીને મારવા માટે તૈયાર થયા હતા એ જ મારાઓને માતાજીએ માર્યા. અને ભરતજી મહારાજે દર્શન કર્યા છે, માને પ્રણામ કર્યા, દંડવત પ્રણામ કરીને કહે છે, માં આજ મારાઓ મને પકડીને લાવ્યા ન હોત તો હે માં જગદંબા મને તમારા દર્શન ન થયા હોત, મને તમારું દર્શન ન થયું હોત. એ મારી અંબાય ભય પદદાયની રે, માં અભયત્વને આપનારા છે. અને તમને બધા વાલા ભક્તો ખબર જ છે કે અહીંયા 19 તારીખે કથા પૂરી થશે એટલે 20 તારીખે નાસિકમાં દેવી ભાગવતની કથા ચાલુ થાય છે. એટલે તમારે ઘરે બેઠા બધાઈને માતાજીની કથા સાંભળવાની છે. આવજો. અને આ દુનિયામાં માં અભયત્વને આપનારી છે. અંબા અભય પદદાયની રે, અંબા એ મારી અંબાય ભય પદદાયની રે. એ શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, સાંભળજો સાદ ભીડ ભંજની, અંબાય ભય પદદાયની રે, સદગુરુ બ્રહ્માદિક લાગે ને પાય. જેણે
સદગુરુના વચનમાં જેને ભાવ રાખ્યો છે એને બ્રહ્માદિક દેવતાઓ પાવી લાગે છે. વચન વિવેકીને વારે વારે નમીએ પાનબાઈ. વચન વિવેકીને, જેના વચનમાં જેને ભાવ છે, જેના વચનનો જેને વજન છે, કે રાજા રહુગણે ભરતજીને પ્રાર્થના કરીને કીધું કે હું નથી ઇન્દ્રના વજ્રથી ડરતો, નથી શંકરના ત્રિશુલથી ડરતો, નથી ભગવાન નારાયણના ચક્રથી ડરતો, નથી યમના દંડથી ડરતો. યમસ્ય દંડાત, યમના દંડથી પણ નથી ડરતો. હું ડરું છું તો કેવલ માત્ર ને માત્ર એક બ્રાહ્મણના અપરાધથી ડરું છું. જો બ્રાહ્મણનો અપરાધ થઈ જાય તો મારું એકનું મૃત્યુ ન થાય, મારા આખા કુળનો નાશ જાય, માટે હું બ્રાહ્મણના અપરાધથી ડરું છું. ભરતજીને થયું લાવ હું વાત કરી લઉં. ભરતજી કહે છે કે રાજા, તમે ચક્રવર્તી રાજા ભરતનું નામ કોઈ સાંભળ્યું છે? અરે હા હા, અમે તો એના જ રાજ્યમાં રહીએ છીએ, અમે એના જ રાજ્યમાં રહીએ છીએ. ભરતજી મહારાજ મૃત્યુ પામ્યા છે. એ તમારા માટે મૃત્યુ પામ્યા છે. હું એ જ ભરત છું રાજા. હું પણ ભગવાનને ભજવા માટે નીકળી ગયો હતો, પણ ભગવાનને ભજવામાં મેં હરી હરી કરતા કરતા હરિણમાં મારો જીવ લાગ્યો અને મારે 2 જન્મ બીજા લેવા પડ્યા છે. કર જોડી લાગુ પાય, ભક્તિ રે કરવી તેને રાગ થઈ રાજા, આ સંસારમાં ભક્તિ કરવા જાઓ, આ સંસારમાં તમે સત્સંગ કરવા જાઓ, ત્યારે અભિમાન ન રાખશો ક્યારે. અને અભિમાન તો જિંદગીમાં કોઈ દિવસ ન કરવું, સત્સંગમાં તો શું ક્યાંય ન કરવું. ભક્તિ રે કરવી એને રાગ થઈને રેવું રે, મેલવું અંતરનું અભિમાન. સદગુરુ ચરણોમાં શિષ્ય રે નમાવીને, સદગુરુ ચરણોમાં શિષ્ય રે નમાવીને. જીવનનો ઉદ્ધાર કરવો હોય તો રાજા યજ્ઞાદિ કર્મ કરો, બરાબર છે, પણ મહાપુરુષના ચરણારવિંદની રજ લઈ આવો. રહુ ગણે તપસા નયાતી ન ચેજયા, રહુ ગણે તપસા નિર્વપણાદ ગૃહાદ, ન છંદ ન સાનેવ ઝલા નિસૂર્યે રવીના, વિના મહત્પાદ રજો વિષેકમ, વિના મહત્પાદ રજોભિષેકમ. ભાગવતના શ્લોકમાં લખ્યું છે કે રહુ ગણેત તપસા ન યાતિ ન ચેજયા, નિર્વપણાદ ગૃહાદ્વા ન છંદસા નેવ જલાગ્નિ સૂર્યેર
વિના મહત્પાદ રજોભિષેકમ. રાજા, ધનનું દાન આપો, સોનાનું દાન આપો, અનાજનું દાન આપો, વસ્ત્રનું દાન આપો, યજ્ઞ કરો, જપ કરો, તપ કરો, બધું જ કરો, પણ જ્યાં સુધી તમારા માથા ઉપર કોઈ મહાપુરુષની ચરણની રજ નહીં પડે ત્યાં સુધી તમારું ભાગ્ય નહીં સુધરે કોઈ દિવસ. માટે મહાપુરુષના ચરણારવિંદની રજ અતિ આવશ્યક છે. તમારું ભાગ્ય સુધારે. રાધે તેરે ચરણો કી રજ ધૂલ મિલ જાએ. રાધે તેરે सच कहता हूँ श्यामा तकदीर बदल जाए. राधे तेरे चरणों की रज धूल मिल जाए. ભગવાનના ચરણની રજ મળી જાય, મહાપુરુષના ચરણારવિંદની રજ મળી જાય તો તમારો અહંકાર છૂટી જાય. વાલા ભક્તો, ભાવ છૂટી જાય. કનોજમાં એક અજામિલ હતો. અજા એટલે માયા અને મિલ એટલે મળેલો. માયામાં ભળી ગયેલો અજામિલ. મનુસ્મૃતિમાં પ્રાયશ્ચિત માટેના વિધિ વિધાનો બતાવ્યા છે, પણ ભાગવત ધર્મ એમ કહે છે વિધિ વિધાનની મહત્વતા નથી, તો તમારી થયેલી ભૂલનો તમને પછતાવો થઈ જાય એ જ તમને પવિત્ર બનાવી દે છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી અહીં ઉતર્યું છે, અને પાપી એમાં ડૂબકી દઈ અને પુણ્યશાળી બને છે. હા પસ્તાવો વિપુલ ઝરણું, તમારી ભૂલનો તમને પછતાવો થઈ જાય એ જ માત્ર એક તમારું સ્નાન છે. પાપ કર્યા પછી ગંગાજીમાં નાવા જાઓ અને છતાં પણ તમને કોઈ જરાક પણ આમ મનમાં તમને ખેદ ન હોય કે મેં પાપ કર્યું, તો ગંગાજીનું સ્નાન પણ વ્યર્થ જાય છે. અને પાપ કર્યા પછી ઘરમાં બેસીને પણ તમારી આંખમાં આંસુ આવી જાય કે મારાથી પાપ થઈ ગયું. આ પ્રાયશ્ચિત ગંગા જેટલું તમને પવિત્ર ન કરી શકે એટલું તમારું પ્રાયશ્ચિત તમને તમારો પછતાવો પવિત્ર કરી દે છે. વાલા ભક્તો, તો મહારાજ એક નામ માત્રથી કોઈનો ઉદ્ધાર થઈ ગયો એવી કોઈ કાન્યકુબ્જે દ્વિજ કશ્ચિત દાસીપતિ રજામિલ. નામના નષ્ટ સદાચારો. એક માત્ર દુસંગ થઈ ગયો, કુસંગ થઈ ગયો, અને કુસંગથી માણસ અધર્મના માર્ગ ઉપર ચડી ગયો. તમારો સત્સંગ તમને કૃષ્ણ બનાવવાની તાકાત ધરાવે છે, અને તમારો કુસંગ કૃષ્ણમાંથી કંસ બનાવવાની તાકાત. અજામિલને એના પિતાએ એક વખતના સમયે, અને લાકડા લેવા ગયેલો અજામિલ બરાબર આવે છે જંગલના માર્ગેથી, એક સ્ત્રીને જોઈ જાય છે, અને સ્ત્રીને જોયા પછી એનું મન એમાં લાગ્યું, એનો સંગ કર્યો, બાળકો પ્રત્યેથી ભાવ ઉતરી ગયો. ઘરમાં રહે ખરો, મન ન લાગે, તો યાદ આવે નહીં. અંતિમ સમયે દીકરા યાદ આવે, પત્ની યાદ આવે, મા બાપ યાદ આવે, ભાઈઓ યાદ આવે છે. નારાયણ નામ હે ભારી, લિયો સબ પ્રેમ સે ધારી. नारायण नाम है भारी, लियो सब प्रेम से धारी. अजामिल कर्म क्या कीना, नहीं कछु दान भी दीनहा.
ક્યારે એને દાન નહોતું આપ્યું. એકમાત્ર કેવળ નારાયણ નારાયણ નામ બોલાઈ ગયું અને અંતિમ વેળા સુધરી ગઈ. દીકરાનું નામ નારાયણ હતું એટલે એ વેળા સુધરી ગઈ. બાકી પિન્ટુ હોત તો નામ એવું રાખો કે અંતિમ સમયે અંતિમ વેળાએ, અરે વૃદ્ધાવસ્થામાં આપણને બોલાવતા લાગ આવે ને એવું નામ રખાય. હવે એ 5-15 વર્ષનો પિન્ટુ હોય તો આપણને બોલાવવાનું ગમે, હાલો ભાઈ પિન્ટુ અહીંયા આવે. પણ હવે 80 વર્ષ કહેવાય પિન્ટુ બાપા હાલો એમ? શું કહેજો બેનું, કહેવાય કોઈ દી પિન્ટુ બાપા હાલો એમ? બોલો, એ આમ ભળે પિન્ટુ બાપા જેવું? જો 80 વર્ષે પિન્ટુ બાપા ન ભળે તો 70 વર્ષે ડોલીબાઈ ન ભળે હો. પછી પરમાત્માના નામનું કવચ રાખજો. ઇન્દ્રને પરમાત્માના નામનું કવચ હતું. જ્યારે વિશ્વરૂપના પિતા ત્વષ્ટાએ વૃત્રાસુરની ઉત્પત્તિ કરી અને એ વૃત્રાસુર જ્યારે ઇન્દ્રની હારે યુદ્ધ કરતો હતો અને ઇન્દ્રને હાથી સહિત વૃત્રાસુર પોતાના પેટમાં ગળી ગયો છે. ભાગવતમાં કથા છે. એટલું મોટું વિશાળ સ્વરૂપ ધારણ કર્યું કે ઇન્દ્રને પોતાના પેટની અંદર ગળી ગયો. પણ ભગવાન નારાયણના નામનું કવચ હતું એટલે ઇન્દ્રએ પોતાના વજ્ર વડે વૃત્રાસુરનું પેટ ચીરી બહાર આવ્યો છે. અને બહાર આવી અને પોતાના હાથમાં રહેલા દધીચી ઋષિના અસ્થિમાંથી બનાવવામાં આવેલું જે વજ્ર છે એ વજ્ર દ્વારા નામનો મહિમા છે વાલા ભક્તો. નામ લિયા ન સબ લિયા સભી શાસ્ત્ર કા ભેદ, બિના નામ નર કે ગયા પડ પડ ચારો વેદ. જેને નામ લીધું એનો ઉદ્ધાર થયો છે આ સંસારમાં. નામનો મહિમા બતાવ્યો. વૃત્રાસુરનો વધ કર્યો છે, એનો ઉદ્ધાર કરી દો. કેમ? ભગવાનનું નામનું એનું કવચ હતું એટલા માટે. નારાયણ કવચ રાખજો, પરમાત્માના નામનું કવચ રાખજો તો જીવન ધન્ય બની જશે. અને એ વૃત્રાસુર જેની વૃત્તિ અસુર છે એ વૃત્રાસુર છે. ગયા જન્મનો ચિત્રકેતુ રાજા, 1 કરોડ રાણીઓ હતી. 1 કરોડ રાણીઓનો અર્થ છે ચિત્રકેતુને પોતાની વિચારધારાઓ, પોતાના સંકલ્પ વિકલ્પ અનેક હતા એટલે 1 કરોડ રાણીઓ બતાવી. આવે તો ધર્મની અંદર શું માગશો? આ દુનિયાનો સૌથી સારામાં સારો ધર્મ કયો? એક જ ધર્મ છે અને એ ધર્મ શરણાગતિ. શરણાગતિ જેવો આ સંસારમાં બીજો કોઈ ધર્મ નથી. અહમ હરે તવ પાદે કમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. નાકપૃષ્ઠં ન ચ પારમેષ્ઠ્યં ન સાર્વ ન યોગ સિદ્ધિ પુનર્ભવં વા અજાત પક્ષા ઇવ માતરં ખગા. મારો ધર્મ તમારી શરણાગતિ છે. મારો અર્થ, આ સંસારમાં ભગવાનના ભક્તની સાચી સંપદા શું? ભગવાનનો ભક્ત પરમાત્મા પાસે કોઈ ધન ન માગે. ધનમાં એક જ વસ્તુ માગે, ભક્તિ. પ્રભુ દ્યો તો મને ભક્તિ દેજો.
माई मेरो निर्धन को धन राम, माई मेरो ओ माई मेरो निर्धन को धन राम। ચોર ભગવાનના નામનું નાણું એવું છે કે જેમ તમને કોઈ દી ખર્ચો તો ખૂટે નહીં અને ચોર કોઈ દી લૂંટે નહીં. અને ભીડ પડે આવે કામ. આ સંસારમાં જ્યારે દુઃખ આવે ત્યારે પૈસો કામ આવે છે? ભગવાનનું નામ જ. નરસિંહ મહેતાએ જ્યારે જ્યારે પણ જરૂર પડી ત્યારે ત્યારે પરમાત્માને જ બધું આપ્યું છે. શામળિયાના લગ્ન માટે થઈ અને શામળિયાના સસરા પક્ષમાંથી એક ચિઠ્ઠી આવી. લખનારાઓ એમ લખે છે, નરસિંહ મહેતાએ ચિઠ્ઠી વાંચી નથી. એ ચિઠ્ઠી ભગવાનના દરબારમાં, ભગવાનના મંદિરમાં મૂકી દઈને કીધું, પ્રભુ તમારી ચિઠ્ઠી છે, ધ્યાન રાખજો. તમારું છે બધું, પ્રભુ અમારું ક્યાં કાંઈ છે? તો નરસૈયાના કામ બધાય ભગવાને કર્યા છે. તો ભગવાનના ભક્તનું સાચું નાણું પરમાત્માની ભક્તિ છે, પરમાત્માનું નામ છે. ત્રીજું, અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથાવત સુતરા સુધારતા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષન્ના. પ્રભુ મારી કામના શું? આ સંસારનો જીવ હોય તો કામના હોય, મારે ત્યાં પ્રજોત્પત્તિ થાય, મારે ત્યાં દીકરો, એના ત્યાં દીકરો થાય, મારે ધન વધે એવી કામના હોય, મારી કીર્તિ વધે એવી કામના હોય. પણ એક વૈષ્ણવની કામના શું હોય? એક વૈષ્ણવની કામના, દર્શનની કામના કેવી થવી જોઈએ? ભગવાનના દર્શન પ્રત્યેનો ઉત્સાહ કેટલો હોવો જોઈએ? તમારી લગ્ની કેટલી હોવી જોઈએ? તો ભાગવત એમ લખે છે, અજાત પક્ષા ઇવ માતરમ ખગા. માળાની અંદર જે ઈંડાઓમાંથી બચ્ચા પ્રગટ થયા છે, જેને હજી પાંખ નથી આવી, અને એ બચ્ચાઓના પેટ ભરવા માટે થઈને એની માં ચણ લેવા જાય છે. જે માં ચણ લેવા ગઈ છે એ માની રાહ જોવાની, જે બચ્ચાની જે આતુરતા છે, જે બચ્ચું એની માની રાહ જોવે છે, સવારથી લઈને સાંજ સુધી પેલી ગાય વાછડાને મૂકીને જતી રહી છે. સ્ત્રીનો પતિ કમાવા માટે પરદેશ વયો જાય અને 5-7 વર્ષ પછી જ્યારે પતિ આવતો હોય એની રાહ જોતી હોય પત્ની. એમ જેમ પેલું પાંખ વગરનું બચ્ચું, જેમ ગાય વગરનું વાછડું એની માની રાહ જોવે, અને જેમ પત્ની પોતાના પતિની રાહ જોવે, એમ તમે આતુરતા દર્શાવો ને તો મારો ઠાકોરજી દર્શન આપે, નકર દર્શન નહીં ન આપે. તમને આતુરતા જ હોવી જોઈએ કે મને પ્રભુના દર્શન થાય, મને હરિના દર્શન થાય, પ્રભુ મને તમારા દર્શન થાય. અને છેલ્લા શ્લોકમાં મોક્ષની વાત આવે, પણ મોક્ષ તો સ્વજનો ભગવાનના ભક્તો માગે જ નહીં. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર, નિત કીર્તન સેવા ઓછવ નિરખવા નંદ કુમાર. પરમાત્માની પાસે મુક્તિ ન માગે ભગવાનના વૈષ્ણવો. અમને તો જન્મો જન્મ અવતાર આપજો, અને અવતાર આપો તો એવો આપજો કે કદાચ માણસ ન બનાવો તો કાંઈ વાંધો નહીં, પશુ બનાવજો, પણ પશુ બનાવો તો એટલી કૃપા કરજો પ્રભુ, તમારા સત્સંગી હોય ને એના ઘરના આંગણે બંધાવજો, જેથી કરીને એનો સત્સંગ સાંભળીએ તો અમારું જીવન પણ ધન્ય થઈ જાય. અમને દરેક જન્મમાં સત્સંગ થાય. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે. દરેક યુગમાં અમને તમારામાં મન લાગેલું રહે, દરેક યોનિમાં અમે તમને યાદ કરતા રહીએ, એવી કૃપા કરજો. શ્લોકની સ્તુતિ વૃત્રાસુરે બતાવી, એ કથા બતાવી. 6મ સ્કંદ પછી 7મ સ્કંદની કથામાં
7 વર્ષનો પ્રહલાદ અને 100 વર્ષની તપશ્ચર્યા કરી એમણે માના ઉદરની અંદર, અને 100 વર્ષની તપશ્ચર્યા એના પિતા હિરણ્યકશિપુએ કરી મંદરાચલ પર્વત ઉપર. અને બ્રહ્માજી પ્રગટ થયા, વરદાન માગ્યું, ન રાતે મરું, ન દિવસે મરું, ન ઘરમાં, ન બહાર, ન આકાશમાં, ન ધરતીમાં, ન લીલાથી, ન સુકાથી, ન અસ્ત્રથી, ન શસ્ત્રથી, ન માણસ, ન પશુ. બ્રહ્મા તમારું સર્જન મરે મારી ન શકે એવું વરદાન માગ્યું. અને પછી વરદાનના ભાવને લઈ અને પોતે પોતાના પત્ની કયાધુને દેવર્ષિ નારદના આશ્રમમાંથી છોડાવી લઈ આવ્યા, અને પોતે પોતાના પત્નીના ઉદરમાં રહેલા પ્રહલાદજી મહારાજનું પ્રાગટ્ય થયું. અને એ પ્રહલાદજી મહારાજ ભગવાનના અનન્ય ભક્ત હતા. મોટા થયા, આશ્રમની અંદર ભણવા બેસાડ્યા. આને નારાયણ સાથે વેર હતું. કોને? હિરણ્યકશિપુને. કારણ કે એના ભાઈ હિરણ્યાક્ષને માર્યો હતો. સહોદરને મારવાનું વેર લેવું હતું, એટલે કોઈને નારાયણનું નામ લેવા દેતો નહોતો. પણ એનો દીકરો જ પ્રહલાદ નારાયણ નારાયણ કરતો હતો. આ દુનિયાનો નિયમ છે, જેને કોઈ ન પૂગે ને એને એનું સંસારમાં જેને કોઈ ન પહોંચે. બધા જ નાથી ડરતા હતા, પ્રહલાદ નહોતા ડરતા. પ્રહલાદને વારંવાર નારાયણનું નામ લેતા લેતા જોઈ ગયા. એટલે હિરણ્યકશિપુએ નક્કી કર્યું કે આવા છોકરાની શું જરૂર છે, આપણે મારી નાખો આને. એટલે મારી નાખવા માટે થઈને કેટલા ઉપાયો કર્યા. પર્વત ઉપરથી ફેંકો, નદીમાં નાખ્યો, અગ્નિમાં બાળ્યો, ઝેર આપીને મારવાના પ્રયત્નો કર્યા, હાથીના પગ નીચે કચરાવાના પ્રયત્ન કર્યા, પણ એનો વાળ વાંકો ન થયો. કેમ? મારને વાલે સે બચાને વાલા બહોત બડા હોતા હૈ. જે મારે છે એના કરતા બચાવવાળો મોટો છે, એટલે મરતા નથી પ્રહલાદજી મહારાજ. અને પછી પ્રહલાદને પૂછ્યું, પ્રહલાદ ક્યાં છે તારો નારાયણ? પ્રહલાદે કીધું, પિતાજી ક્યાં છે મારો નારાયણ ન પૂછો, ક્યાં નથી મારો નારાયણ. હરિવ્યાપક સર્વત્ર સમાના, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા માલા કુલે વિષ્ણુ, સર્વમ વિષ્ણુ મયમ જગત. આ દુનિયામાં અત્ર તત્ર સર્વત્ર પરમાત્મા વ્યાપક છે, પ્રભુ વ્યાપક છે. વૈશાખ મહિનાની અંજવાળી 14, અને બસ આવો સંધ્યાનો કાળ થતો આવતો હતો. પ્રહલાદને બોલાવીને પૂછ્યું, પ્રહલાદ ક્યાં છે તારો નારાયણ? આ સ્તંભમાં છે તારો નારાયણ? આ સ્તંભમાં છે તારો નારાયણ શબ્દ સાંભળ્યા એટલે પ્રહલાદે કીધું, પિતાજી તમને નથી દેખાતો? તમને નથી દેખાતો? આ સ્તંભમાં પણ મારો નારાયણ છે. આ સ્તંભમાં પણ મારો ભગવાન છે. અને ત્યારે આવેશમાં આવીને હિરણ્યકશિપુ પોતાની ગદાને લઈ અને એકદમ પ્રહાર કરવા માટે દોડે છે. ગદાનો સ્પર્શ હજી સ્તંભને થાય, એમના પેલા સ્તંભ ફાટે છે, અને એના અંદરથી ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થયું છે. બોલીએ નૃસિંહ નારાયણ ભગવાન કી. પકડી લઈ હિરણ્યકશિપુને અને લઈ જાય છે ઉપાડીને ઉમરામાં, પોતાની ગોદમાં રાખી. અને હિરણ્યકશિપુને પ્રશ્ન કર્યો કે જોઈ લે હિરણ્યકશિપુ, તે માગ્યું એમાંથી કઈ ઓછું તો નથી ને? ન રાતે મરું, ન દિવસે મરું, અત્યારે સંધ્યા કાળ છે. ન ઘરમાં ન બહાર, તું ઉમરામાં છો, નથી આકાશમાં નથી ધરતીમાં, મારી ગોદમાં છો. તે કીધું, તું માણસથી નહીં, પશુથી નહીં, જોઈ લે મારું શરીર, નથી હું માણસ, નથી પશુ. ભગવાને નખ બતાવીને કીધું, આને લીલા પણ ન કહેવાય, સૂકા પણ ન કહેવાય, અસ્ત્ર પણ ન કહેવાય, શસ્ત્ર પણ ન કહેવાય. અને બ્રહ્માએ મારું સર્જન નથી કર્યું, મેં બ્રહ્માનું સર્જન કર્યું છે. પરમાત્માને એટલો બધો આવેશ હતો કે પરમાત્માએ હિરણ્યકશિપુના પેટને ચીરી એમાંથી આંતડાઓ કાઢી કાઢી પોતાની ડોકમાં પહેરવા લાગ્યા છે. અને જ્યારે હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો ત્યારે દેવતાઓએ પુષ્પના ટોપલા સાથે ભગવાનને વધાવી અને પરમાત્માનો જય જયકાર કર્યો. બોલીએ નરસિંહ નારાયણ ભગવાન કી. તમે યજ્ઞથી પ્રસન્ન થનારા છો, મેં સાંભળ્યું છે કેવલ પ્રાર્થનાથી પ્રસન્ન થનારા છો. હું તમારી પ્રાર્થના કરું છું. બ્રહ્માદિક દેવતાઓ તમારી સ્તુતિ ન કરી શકે તો હું તો પામર જીવાત્મા છું, રાક્ષસને ત્યાં જન્મેલો છું, શું આપની સ્તુતિ કરું?
બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વે ભગવાન આપ શાંત થાવ. ભાગવતમાં બહુ બધા ભક્તોએ સ્તુતિ કરી છે, પણ સૌથી વધારે જો લાંબામાં લાંબી કોઈની સ્તુતિ હોય તો કેવલ પ્રહલાદની સ્તુતિ છે. કારણ પ્રભુ ક્રોધમાં હતા, ક્રોધને શાંત થતા વાર લાગે. પ્રહલાદે સ્તુતિ કરી છે, બહુ લાંબી સ્તુતિ છે. પ્રહલાદની સ્તુતિથી માત્રથી ભગવાન પ્રસન્ન થયા અને એમને વરદાન માગવા કહ્યું. વરદાનમાં પ્રહલાદજી મહારાજ એટલું માગ્યું, મારા પિતાશ્રીને તમારું ધામ મળે, તારા માટે પ્રહલાદ માગી લે. તો પ્રહલાદ એટલું કીધું, પ્રભુ તમારે આપવું હોય તો એટલું આપો કે મને જીવનમાં કોઈ જગ્યાએ અપેક્ષા ન રહે. પ્રહલાદે કીધું, મારા જીવનમાં અપેક્ષાનો અંકુર ક્યાંય પડ્યો હોય તો એને મૂળમાંથી કાઢી અને નાખી દો, મારા જીવનમાં અપેક્ષા ન રહેવી જોઈએ. કતાન મતયો વચસામ પ્રવાહૈ તમારી ભક્તિ માગો. પણ આપણે તો માગવાનો વારો આવે એટલે પહેલો વહેલો પૈસો માગીએ. હે ભગવાન પૈસો આપજો, સારું મકાન આપજો, આ બધું માગા કરીએ. આવું બધું ઓછું માગજો. માગવું હોય તો પરમાત્મા પાસે ભક્તિ માગજો. જેવું ને તેવું માગશો ને તો આપી નહીં દે. અને નહીં આપેનું એક જ કારણ છે, એ કાંઈ ગાંડો નથી રે, એ કાંઈ ઘેલો નથી રે, એ કાંઈ કાંઈ ગાંડો નથી રે, ઈ કાંઈ ઘેલો નથી રે, ઈ કાંઈ એ કોઈનો છેતરો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. એ ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે, ગાંડો ઈ ગાંડોય નથી ને ઘેલોય નથી. તમે 2-5 ફૂલ લઈને મંદિરે જાઓ અને માનતા કરતા હો કે હે ભગવાન લ્યો આ 2 ફૂલ, 2 લાખની લોટરીની ટિકિટ મારી ખુલે એવું કરજો, રામના નામ લ્યો. ઘણાની માનતા આવી જ હોય, હે ભગવાન મારી ભેંસ જડી જાહે ને તો 1 ડબ્બો તેલ ચડાવે. હનુમાનજીને માનતા કરી હોય, મારી ભેંસ મળી જાહે તો 1 ડબ્બો તેલ ચડાવે. હનુમાનજી ગણતરી કરે, આની 50,000ની ભેંસ ગોતી દઉં તો એ 1500નો ડબ્બો આપે, 48,500ની ખોટ જાય. 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા માને. 2-5 પત્ની હતી સાથે, બાળકો હતા સાથે,
અને મદોન્મત બની ગયો, જળકીડા કરવા લાગ્યો. હાથી અહંકારી ભારી, સંગે છે નારી, જળનો વિહારી આવ્યો, જળ ક્રીડાને જળનો વિહારી આવ્યો તો એવા બે ફૂલના બે લાખ દેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એવા એ ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે, ગાંડો 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 નથી ને ઘેલોય નથી કે તમને બે ફૂલની અંદર 2 લાખની લોટરી લગાડી દે. પરમાત્મા પાસે માગવું હોય તો વાલા ભક્તો ભગવાનની ભક્તિ માગજો. આ પ્રહલાદ ચરિત્રની કથા મને તમને બતાવી. સપ્તમ સ્કંદ વિશ્રામ કર્યો. અષ્ટમ સ્કંદની અંદર એક સરોવરમાં હાથી જળ પીવા જાય અને જળ પીવા ગયેલો હાથી અને આવીને સૂંઢ વડે પાણી ભરી ભરીને એકબીજાને ભીંજવી રહ્યા છે. પણ ભૂલી ગયો હાથી કે જો હું અહીંયા બહુ વધારે સમય રહીશ તો મને મૃત્યુ પકડી લેશે. હાથી એટલે જીવાત્મા છે, સરોવર એટલે આ દુનિયા છે, અને આ સરોવરની માયા, આ ભૌતિક સુખ એ જળ છે, અને આ ભૌતિક સુખમાં મૃત્યુ એ મગર છે. અને ઘટના પણ એ જ ઘટી. હાથી ભૂલી ગયો, જેમ આપણે ભૂલી જાય છે કે મરી જવાના છીએ, એ ભૂલાઈ ગયું હાથીને, અને એને લઈ અને મગર રહેતો તો જળમાં એને હાથીનો પગ પકડ્યો, એને ખેંચીને લઈ જાય છે અંદર. હાથને એના બચાવો એ ભગવાન ભરોસે છોડી દીધો હાથીને કે હવે તો ભગવાન બચાવે તો થાય. આ દુનિયામાં આપણું આવું છે વાલા ભક્તો, યાદ રાખજો. આ હાથીની કથા એટલે આપણી કથા છે. જ્યારે બીમાર પડીએ અને ડોક્ટરો એમ કહે ને કે ભાઈ હવે આની દવા ન થાય કાંઈ, એટલે આપણે ઘરે લઈને વહી આવીએ, ભગવાન ભરોસે મૂકી દઈએ. ખબર પૂછવા આવે કોઈ, કેમ છે બાપુજીને, તો કે હવે તો ભગવાન કરે એમ સાચું. આ દુનિયા છે એટલે ભગવાન ભરોસે છોડી દઈને એના કરતાં પહેલેથી ભગવાનનો ભરોસો રાખજો, દુઃખી નહીં થાવ વાલા ભક્તો. ક્યારે પહેલેથી ભગવાનનો ભરોસો રાખજો. અને હાથીએ એ જ થયું. હાથણીએ છોડી દીધો, બાળકોએ છોડી દીધો, અને જ્યારે પોતાના એક પછી એક અંગ ડૂબવા લાગ્યા અને જળમાં છેલ્લે સૂંઢ બારી છે, શ્વાસ રૂંધાવાની તૈયારીઓ થઈ રહી છે, અને ત્યારે પરમાત્માને યાદ કર્યા છે. ભગવાનને અંતરથી યાદ કર્યા. અને આ દુનિયામાં જે માણસ પરમાત્માને અંતરથી યાદ કરે એની બાજુવાળો બેઠો બેઠો સાંભળે કે ન સાંભળે એની ખબર નથી, પણ પરમાત્મા સાંભળે છે. મારો ભગવાન ઠાકોરજી સાંભળે છે. અહીંયાથી એક અંતરમાંથી નાદ થાય ને, એ કદાચ તમારો અવાજ તમને એમ લાગે કે આ મંડપની બહાર નથી ગયો, અને એ ગજેન્દ્રએ અવાજ કર્યો, પરમાત્મા પધાર્યા. પરમાત્મા આવી અને સીધો મહાપુરુષો એમ કહે છે કે ગજેન્દ્રએ જળની મધ્યમાંથી અવાજ કર્યો, હે હરી, હે હરી. શબ્દ હતા બે જ ખાલી, હરી. હે ગોવિંદ હે ગોપાલ, અબ તો જીવન હારે. गोविंद है गोपाल, अब तो जीवन हारे. હે ગોવિંદ રાખો શરણ,
અબ તો જીવન હારે. ગોવિંદ રાખો શરણ. ભાવ વગરનો અવાજ કરો તો મંડપની બહાર પણ ન જાય, અને ભાવ સાથે ખાલી મનમાં અવાજ કરો ને તો દ્વારિકા મારા ઠાકોરજીના કાનમાં સંભળાઈ જાય. દ્વારિકા મેં શબ્દ ગયો, શૌર્ય ભયો ભારે. દ્વારિકા મેં શબ્દ ગયો, શૌર્ય ભયો ભારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. શંખ ચક્ર ગદા હરિ શબ્દમાં હ બોલે ને ત્યારે ભગવાન દ્વારિકામાં હતા, અને રી શબ્દ પૂરો થયો ત્યાં તો પરમાત્માએ ઝુંડનું મસ્તક કાપી નાખ્યું હતું. હરિ કો પુકારને મેં કરી કો લગી દેર, કરી કો ઉવારને મેં હરિ કો ન લગી દે. રૂકમણીજી વિચાર કરવા પડી ગયા કે આવું શું થયું કે પ્રભુ જમતા જમતા ભાગી ગયા. થોડીક વાર થઈ ત્યાં પ્રભુ આવી અને પોતાના અંગરખાથી પોતાનો જ પરસેવો લૂછી અને વળી પાછા જમવા બેસી ગયા. રૂકમણીએ આતુરતા સાથે ભાવથી પ્રશ્ન કર્યો, પ્રભુ એવું તો કયું કામ યાદ આવી ગયું કે જમતા જમતા જવું પડ્યું? કઈ નહીં, રહેવા દો ને રૂકમણી, જમવા દો મને. ના પ્રભુ કયો, અને બેનોને જેમ ના પાડો એમ વળગી. આ એનો સ્વભાવ છે. એને કોઈ વાત તમે અડધૂરી મૂકી દો, તમે જોજો. મેં આગળ કીધું આજ ફરી પાછો કહું, ઓફિસે આવો ઓફિસથી અને ઘરમાં સોફા પર બેઠા હોય, તમને પાણી આપવા આવે ત્યારે તમારે ખાલી એટલું કેવું, આજ તો પણ હવે છે ને હાવ આટલું કંઈ મૂકી દો તમારે. પછી આગળનું તમને જ્યાં સુધી તમારા મોઢામાંથી બોલાવે નહીં ત્યાં સુધી એને હક ન થાય. આ જીવ ભગવાનને બોલાવવામાં મોડું કરે છે, પણ બોલાવ્યા પછી પરમાત્મા આવવાનું મોડું નથી કરતા. હા, કસોટી કરે કદાચ, પણ કસોટી કરે તો એમાં થાકી ન જવું વાલા ભક્તો. પણ આપણે તો ત્યારે જ થાકી જઈએ જ્યારે ભગવાન બરાબર નજીક પહોંચી ગયા હોય, ત્યાં જ પૂરું થઈ જાય, ત્યાં જ ભરોસો ઉડી જાય. આપણને છેક સુધી ભરોસો હોય, પણ ભગવાન જ્યારે કામ કરવા માટે તૈયાર થાય ત્યાં જ ભરોસો ઉડી જાય. એકવાર ભગવાન દ્વારિકામાં જમતા હતા, માં રૂકમણી ભગવાનને જમાડતા હતા. પરમાત્માએ એક બે કોળિયા, એક બે કવન પેટમાં નાખ્યા, અને ત્રીજું ચોથું કવન હજી હાથમાં લીધું, એ નીચે થાળમાં મૂકી અને ભગવાન એમનેમ દોડ્યા. પરમાત્મા દોડ્યા, એ આખી વાત બોલે વેપાર કરે. એટલે રૂકમણીજીને ભગવાને કીધું, પ્રભુ કયો મને શું વાત છે? ભગવાન કે જવા દો ને, કાંઈ છે નહીં, જમી લેવા દો ને શાંતિથી. માતાજી હક ન લેવા દીધું. રોટલી આપે તો કે કયો તો ખરા હું થયું, કયો તો ખરા હું થયું. એક પછી એક વખત પૂછતા જાય. ભગવાને કીધું, અરે એમાં કાંઈ હતું નહીં. મારા ભક્તને ગામના લોકો બજારમાં લાવીને મારતા હતા, અને મારો ભક્ત એમ કહેતો હતો કે મને તો કૃષ્ણ બચાવશે, મને તો કૃષ્ણ બચાવશે. એટલે હું એને બચાવવા ગયો હતો દેવી, બીજું કાંઈ નહોતું. માતાજીએ કહ્યું, પ્રભુ બચાવ્યો કે નહીં એને? ગામના લોકોથી છોડાવ્યો કે નહીં? ભગવાને કીધું, પછી જરૂર ન પડી, પાછો વહી આવ્યો. કેમ? તો કહે છે કે જ્યાં સુધી એને મારતા હતા ત્યાં સુધી એમ કહેતો હતો કે મને તો ભગવાન બચાવશે, એ કોઈને મારતો નહોતો સામે. એટલે હું અહીંયાથી ન્યા ગયો, પણ જ્યાં એની પાસે પહોંચું એના પહેલા એને મારા ઉપરનો ભરોસો ઉડી ગયો કે મને કૃષ્ણ નહીં બચાવે. એટલે એણે હાથમાં પથ્થર લઈ લીધો મારવા માટે, એટલે હું પાછો વળી ગયો. આપણા બધાનું આવું થાય છે, ભગવાન બચાવવા આવે તઈ જ પથ્થર લઈ લઈએ છે, તઈ જ પથ્થર ઉપાડીએ આપણે. ગજેન્દ્રને ભગવાને છોડાવ્યો, ઝુંડનું મસ્તક કપાયું, અને હું નામનો ગંધર્વ પ્રગટ થયો. અને ત્યાર અને અંતે પરમાત્માએ એનો ઉદ્ધાર કર્યો. એ કથા બતાવી. સમુદ્ર મંથનની કથા થઈ. દેવદાનવોએ સમુદ્ર મંથન કર્યું, મેરુ પર્વતનો રવૈયો કરાવ્યો. અમૃત માટેનું મંથન હતું. ઝેર નીકળ્યું તો ભગવાન શિવને આપ્યું. ત્યાર પછી રત્નો નીકળ્યા, દેવતાઓ લઈ ગયા. કામધેનુ ગાય નીકળી, ઋષિમુનિઓને આપી દઈ. ઐરાવત નામનો હાથી નીકળ્યો, ઇન્દ્ર લઈ જાય છે. મદિરા નીકળ્યો, દાનવોને આપી દો. લક્ષ્મીજી નીકળ્યા, ભગવાન નારાયણને પરણી ગયા.
અને પરમાત્મા ધન્વંતરી ભગવાન અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા હતા. અને એ અમૃતના કુંભને લઈને જ્યારે દેવતાઓ હતા હાથમાં લઈને નીકળતા હતા, ત્યારે દાનવો એના હાથમાંથી જૂટવી ગયા. એ દાનવોના હાથમાંથી અમૃત લેવા માટે થઈ અને પરમાત્માએ મોહિની રૂપ ધારણ કર્યું. મોહિની રૂપ ધારણ કરી દાનવોને છેતરી અને અમૃત લઈ આવ્યા. એટલે દાનવો ક્રોધે ભરાયા. એટલે દેવ અને દાનવની વચ્ચે અમૃત માટે દેવાસુર સંગ્રામ થયો અને એમાં દાનવો મરાયા. દાનવો મરાયા પછી એને ફરી પાછા શુક્રાચાર્ય મહારાજે સજીવન કર્યા અને ફરી પાછા આશીર્વાદ આપી અને યુદ્ધ કરવા માટે મોકલ્યા છે. જ્યારે યુદ્ધ કરવા માટે મોકલે છે ત્યારે બીજી વખતના યુદ્ધની અંદર દાનવો જીતી જાય છે અને દેવતાઓ હારી જાય છે. સ્વર્ગનું રાજ્ય બલિરાજાએ લઈ લીધું છે. શુક્રાચાર્ય મહારાજને પ્રાર્થના કરી કે બાપજી, આ સ્વર્ગનું રાજ્ય મારી પાસે ટકી રહે એના માટે શું કરવું જોઈએ? તો કહે છે કે તારે 100 અશ્વમેધ યજ્ઞ કરવા પડે. અને નર્મદા નદીના કિનારે બલિરાજાએ અશ્વમેધ યજ્ઞનો આરંભ કર્યો. 1 યજ્ઞ, 2 યજ્ઞ, 3 યજ્ઞ, આમ કરતાં કરતાં 99 અશ્વમેધ યજ્ઞ સમાપન થયા. 100મો અશ્વમેધ યજ્ઞ ચાલતો હતો. જો યજ્ઞ સમાપન થઈ જાય તો બલિ ઇન્દ્ર બની જાય, કોઈ ના રોકી શકે એને. અને બીજી બાજુ દેવતાઓ દર ભટકતા હતા. અને દેવોની માતા અદિતિએ ભગવાનને સ્તુતિ કરી. ફાગણ મહિનામાં 12 દિવસનું પયોવ્રત કર્યું. 12 દિવસના પયોવ્રત સાથે ભગવાન પ્રગટ થયા અને ચતુર્ભુજ નારાયણની સામે પ્રગટ થયા. બલિરાજા પાસે માગી અને એ 3 ડગલા જમીનમાં પરમાત્માએ બલિરાજા પાસેથી એનું બધું જ લઈ લીધું. એક ડગલામાં સ્વર્ગલોક માપ્યું, બીજા ડગલામાં પૃથ્વીલોકને માપ્યું અને ત્રીજું ચરણ બલિરાજાના મસ્તક પર પધરાવી અને 3 ડગલા જમીનના સંકલ્પમાંથી મુક્ત થાય છે. કારણ અહીંયા એક પ્રસંગ નાનો. જ્યારે બલિરાજાએ 3 ડગલા જમીનની વાત આપી એટલે ભગવાને વામનમાંથી વિરાટ બની ગયા. 2 ડગલામાં બધું માપી લીધું. પછી ભગવાને બલિને કીધું, બલિ ત્રીજું ચરણ ક્યાં પધરાવું? તો માતાજી એને પ્રાર્થના કરીને કીધું, પ્રભુ મારા દીકરાઓના દુઃખને દૂર કરો. ભગવાને કહ્યું, માં અત્યારે બલિ મારું યજન કરે એટલે એને મારી ન શકું. મારી ન શકું તો કાંઈ નહીં, પણ એની પાસે હું માગી શકું છું. પણ તમારા દીકરાઓના દુઃખને હું દૂર કરીશ. દીકરાના દુઃખને દૂર કરવાની વાત સાથે પરમાત્મા ચતુર્ભુજ રૂપ અંતર્ધ્યાન કરી અને એક નાના એવા બાળકના રૂપની અંદર પ્રગટ થયા છે. બોલીએ વામન ભગવાન કી. ભગવાન વામનનું પ્રાગટ્ય થયું અને એ વામન ભગવાને અવતાર ધારણ કર્યો. ત્યારે દેવતાઓ આવીને કોઈ મુંજની મેખલા આપે, કોઈ મૃગચર્મ આપે, કોઈ શ્વેત છત્ર આપે, કોઈ દંડ આપે છે, કોઈ કમંડળ આપે છે. અને બ્રાહ્મણો યજ્ઞોપવિત સંસ્કાર કર્યા. અને યજ્ઞોપવિત સંસ્કાર પછી જ્યારે ભિક્ષાવૃત્તિ કરવા માટે મોકલ્યા, ભિક્ષાવૃત્તિ કરીને આવ્યા ત્યારે જાજી ભિક્ષા લઈ આવો, જાઓ બલિરાજાના આંગણે જઈ અને ભિક્ષા લઈ આવો. અને પરમાત્મા બલિરાજાના આંગણે જવા માટે તૈયાર થયા છે. વખત થતું હોય એવું કે પોતાનું નામ મોટું કરવા માટે થઈ અને લાખો રૂપિયા દાન જાહેર થઈ જાય, પછી દેવાટાણે કંઈ થતું હોય નહીં. હું આપ સૌને આ વ્યાસપીઠથી પ્રાર્થના કરું છું કે આપણાથી 1 રૂપિયો દેવાય એમ છે તો 75 પૈસાનો સંકલ્પ કરવો, પણ જેટલું દેવાય એટલું હોય એટલો સંકલ્પ કરવો. અધૂરો સંકલ્પ હશે તો તમને નરકના દરવાજા સુધી લઈ જશે. રાજા કહે છે, પ્રભુ મેં તમને 3 ડગલાની વાત કરી, પણ તમે તો બધું માપી લીધું. હવે તો મારી પાસે કંઈ છે નહીં, મારું બધું લઈ લીધું. હું શું આપું તમને? ભગવાન પોતે બોલ્યા છે ભાગવતજીમાં કે બલિ, સંકલ્પ કર્યા પછી જો સંકલ્પ તમે પૂરો ન કરો, દાન દેવાની વાત કર્યા પછી તમે દાન આપો નહીં, તો તમને નરકમાં જગ્યા નહીં મળે કોઈ દિવસ. નહીં તો ઘણી માટે ક્યારે સંકલ્પ પૂરો ન, મોટો સંકલ્પ કરવાની ભાવના ના રાખશો. પરમાત્માએ આપણને આપ્યું છે યથોચિત દાન દેતા જ રહીએ. અને એક વાત તો ખાસ યાદ રાખવી કે આપણે દાન દઈએ નહીં તો કાંઈ નહીં, કોઈક દેતું હોય ને એને તો રોકવું જ નહીં કોઈ દી. નકર ઘણી વખત થાય કેવું, દાન દેતું હોય કોક, દાન લેતું હોય કોક, અને પેટમાં બળતરા કોકને થતી હોય. કેટલુંક દાન દેહા, એલા તારે નથી દેવું લોભિયા, નથી તારે લેવું, તું શું કામે ને બળતરા કરે છે. અમુક આમ જ બળીને હારા નથી થતા. એને ગમે તેટલા ઘીમાં ડૂબાડી રાખો તો હારા ન થાય.
એને બળતરા જ ખાઈ જાય. ક્યારેય પણ કોઈ માણસ સત્કર્મ કરતો હોય ત્યારે સત્કર્મમાં આપણે અવરોધ ન બનીએ. આપણે દાન આપી ન શકીએ તો કાંઈ નહીં, પણ આપણને એમ ખબર પડે કે મારો મિત્ર છે, મારો સંબંધી છે, એને પરમાત્માની ખૂબ કૃપા છે, તો આપણે એને પ્રેરણા આપીએ કે ભાઈ અહીંયા સારું કામ થઈ રહ્યું છે, તમને અનુકૂળ હોય તો ત્યાં તમે દાન પુણ્ય કરાવો, સત્કર્મનું ભાથું કોકને બંધાવડાવો. કોઈ જગ્યાએ આડા ન પડીએ, ક્યાંય અવરોધ ન બનીએ. આ સંસારમાં પ્રભુ બધું કામ કરે છે. આ સંસારમાં જેટલી સંપદા છે એના માટે એક જ વાક્ય લખવું હોય તો કહી શકાય, ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયેત. હે ગોવિંદ, આ બધું તમારું છે ને તમને આપી દઈએ, એમાં ખોટું શું છે? અને યાદ રાખજો, ભગવાનનું તમને આપેલું છે, એ તમને આપેલું પરમાત્માના કામમાં વાપરવાનું બંધ કરશો તો જેમ ભગવાનને આપતા આવડે છે એમ લઈ લેતા આવડે છે. એની પાસે બે વસ્તુ છે, એક જ ચાવીથી તાળું ખુલી પણ શકે ને એક જ ચાવીથી તાળું બંધ પણ થઈ જાય. કૃષ્ણને આપતાય આવડે છે ને લઈ લેતાય આવડે છે. મેં ઘણી વખત તમને કહ્યું છે ને આજ ફરી વાર તમને કહું, જો કેમ કઢાવી લે. એક ભાઈ લોભી બહુ હતા, ક્યાંય રૂપિયો દાન આપે નહીં, પણ ક્યાંક હવે શરમને લઈને કાંઈક નાખવું પડે એમ હોય. એકવાર સત્યનારાયણ ભગવાનની કથામાં ગયા અને કથામાં બરાબર આરતી કરે, પ્રસાદ અને આરતી આવતા હતા. એટલે હવે આરતીમાં બધા લોકો 200-500 માણસ બેઠા હતા. એટલે એને બધા લોકો કાંઈક નાખતા હોય અંદર તો શરમે ધર્મે નાખવું તો પડે. એટલે એણે જબ્બો પહેર્યો હતો આમ, તો એને જબ્બામાં હાથ નાખ્યો. અહીંયાથી આવે ન અહીંયાથી આવે, તમારા અંતરનો ભાવ હોય તો હૃદયમાંથી કૃષ્ણ પ્રગટેવાલા. કૃષ્ણ હંમેશા હૃદયમાં રહે છે, કારણ કૃષ્ણ એટલે પ્રેમ, અને પ્રેમ માણસના હૃદયમાં હોય. ધંધો બુદ્ધિથી થાય, પ્રેમ હૃદયથી થાય. એટલે કૃષ્ણ હૃદયમાં રહે છે. અને જ્યારે ભગવાન આવે, અને આ તો એવું વ્યક્તિત્વ આવે છે, એ થોડું છાનું માનું આવે. જુઓ મંગલ ઘંટ સુણાય. પણ કાલે બે મારા પરમ સ્નેહી હતા કે જે અંતરથી મને ખૂબ પ્રેમ કરે. ભાઈ ગુજરાતનો એક એવો અવાજ એટલે કીર્તદાન ગઢવી અને સાંઈરામ દવે, આ બે મારા પ્રિયો, એટલે એમને પણ એકવાર તાળીઓના નાદથી વધાવીએ કે તારી બેન માટે તું સારથી બન્યો, પણ તારી જ આ બેન દેવકીનો 8મું સંતાન તારો કાળ છે, મૃત્યુ છે. અને આ વાતને લઈ અને દેવકીને મારી નાખવા તૈયાર થયો. પણ વસુદેવજી મહારાજે વચન આપ્યું કે અમારે જેટલા સંતાન થશે એ બધા તમને આપી દેશું, તમે આને ન મારો. અંતે બંને જણાને કેદ કરે છે. સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો. એક દીકરાનો જન્મ થયો. કંસને દીકરો જ્યારે વસુદેવજી મહારાજ આપવા ગયા તો કંસે માર્યો નહીં. એટલે દેવર્ષિ નારદને ખબર પડી કે આ તો માંડ્યો છે પુણ્ય કરવા, તો પાપનો ઘડો ભરાશે નહીં તો પ્રભુ પ્રગટ નહીં થાય. એટલે નારદજીએ આવી અને કંસને સમજાવ્યું કે આકાશવાણીના વચનો હતા 8માંથી મૃત્યુ, પણ ક્યાંથી 8મું? પહેલેથી, બીજેથી, ત્રીજેથી, ક્યાંથી 8મું? કે કંસ હવે બાળકોને મારવા તૈયાર થયો. અને એ સમયે એક પછી એક આમ કરતાં કરતાં 6 બાળકોને કંસે દેવકીના મારી નાખ્યા. તમામ દેવતાઓ અને ભગવાનને બધાએ પ્રાર્થના કરે છે, પ્રભુ હવે પધારો. અને ત્યારે પરમાત્માએ શેષને આજ્ઞા કરી કે જાઓ, તમે દેવકીના ઉદરમાં રહો. માયાને આજ્ઞા કરી કે તમે જાઓ, શેષનું સંકર્ષણ કરી રોહિણીના ઉદરમાં પધરાવો, અને તમે પોતે યશોદાના ઉદરથી આવજો, અને હું દેવકીના ઉદરથી આવીશ. આ જગતને વાક સુધા અને લીલા સુધા આપીશું. પરમાત્માની આજ્ઞા પ્રમાણે માયાએ કામ કરી નાખ્યું. શેષનું સંકર્ષણ કરી રોહિણીમાં પધરાવ્યું, અને પોતે યશોદામાં, અને બ્રહ્મ પોતે દેવકીના ઉદરમાં આવ્યા છે. સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો. શિયાળો ગયો, ઉનાળો ગયો, ચોમાસાના મહિના બેસી ગયા. જેઠ, અષાઢ અને શ્રાવણ મહિનાના અંજવાળિયું પણ વહી ગયું. અને અંધારિયાની એકમ, બીજ, ત્રીજ, આમ કરતાં કરતાં 8મની સવારનો સૂર્ય ઉદય થઈ અને ચાલતો ચાલતો અસ્તાચલ તરફ પહોંચ્યો છે. રાત્રિનો પ્રહર શરૂ થયો. ચોકી પહેરો તૈયાર કર્યો છે. પણ ભગવાનની જ્યાં માયા હતી ત્યાં કોઈનું કાંઈ ચાલે નહીં. અને એ સમયે બરાબર તમામ દેવી દેવતાઓની સ્તુતિને લઈ અને અંધારી 8મના રાત્રિના 12 વાગ્યા પહેલા મથુરાના કારાવાસમાં ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન. ભગવાન ચતુર્ભુજ પ્રગટ થયા. વસુદેવ અને દેવકીને ઉપદેશ આપ્યો. સમય વ્યતીત થયો.
ભાદરવા મહિનાની અંજવાળી છઠના દિવસે ભગવાન દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. બોલીએ દાઉજી મહારાજ કી જય. કંસને સમાચાર મળ્યા કે 7મો ગર્ભ રહ્યો નથી, તો કહે છે હવે આવે એ 8મો. અને સૌ લોકો તૈયાર થઈ ગયા, સાવધાન થઈ ગયા કે બાબા તમને ડર હોય કે કંસ મને મારી નાખશે, તો ટોપલામાં પધરાવી અને યમુનાના સામે કિનારે ગોકુળમાં નંદ બાબાને ત્યાં યશોદાની ગોદમાં મને પધરાવી અને કન્યાને લઈને પાછા આવી જાજો. આટલું કહી ભગવાને પોતાનું તેજ માતા દેવકીના ઉદરમાં પધરાવ્યું છે. ચતુર્ભુજ રૂપ અંતર ધ્યાન થયું છે. તમામ સૈનિકો નિંદ્રાને આધીન થયા અને બરાબર કહેવાય છે કે દેવી દેવતાઓની સ્તુતિ પ્રાર્થનાને લઈ, આ ધરતીની પ્રાર્થનાને લઈ અને જેમ કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટે એમ માતા દેવકીના ઉદરમાંથી શ્રાવણ મહિનાની અંધારી આઠમ અને રાત્રિના 12 વાગે મથુરાના કારાવાસમાં ભગવાન બાલકૃષ્ણ પ્રભુનું પ્રાગટ્ય થયું છે. બોલીએ બાલકૃષ્ણ ભગવાન કી જય. પ્રભુ બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું. થોડી વાર માટે થઈ અને માં યશોદ દેવકીજીએ રમાડ્યા. પછી તો વસુદેવજી મહારાજ ટોપલામાં લઈ અને સામે કિનારે લઈ જાય છે. કહેતી ગઈ કે તારો કાળ જન્મી ચૂક્યો છે અને સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો છે. માયા વહી ગઈ, હારે હાર કંસની નિંદર વહી ગઈ, પણ તોય એને હારા ડોક્ટરની દવા આપી એટલે નિંદર આવી ગઈ. અને 9મીના દિવસે નડે નહીં એટલે આ બાજુ 9મીનો વહેલો પરોઢ થયું છે. યમુના 2 કાંઠે વહી રહ્યા છે. મંદ મંદ સુગંધી પવન વાઈ રહ્યો છે. પક્ષીઓનો કલરવ સંભળાઈ રહ્યો છે. નંદ બાબાની ગૌશાળાની ગાયોના ગળાની અંદર જે ઘંટડીઓ બાંધી છે એનો મીઠો રણકાર આવી રહ્યો છે. ભગવાન કહે હું જાગ્યો, કોઈ આ ઉઠતું નથી, હું આવ્યો તોય. પરમાત્મા રડ્યા એટલે માં યશોદાજી જાગીને ઠાકોરજીને ગોદમાં લીધા. નંદ બાબાના બેન સુનંદાએ અવાજ સાંભળ્યો એટલે ઈ આવ્યા. એટલે યશોદાજી કીધું દેખ સુનંદા, ઠાकुर ने कृपा की और हमारे घर लालो भयो है. ત્યાં તો ફૈબાને હરખ હમાણો નહીં, મેંડા દોડવા, ભૈયા ભૈયા ભૈયા, બધાઈ હો બધાઈ હો બધાઈ હો. માર્ગની અંદર યમુનાને સ્પર્શ આપ્યો. યશોદાની ગોદમાં બ્રહ્મને પોઢાડી માયાને લઈને પાછા આવ્યા. બાળકના રડવાનો અવાજ સાંભળી અને કંસ આવી અને બેનના હાથમાંથી એ બાળકીને ઝૂંટવીને મારી નાખવા જાય ત્યાં માયા હાથમાંથી છટકી ગઈ અને નંદ બાબા કહે અરે સુનંદા बावरी हो गई क्या? क्या हुआ? अरे भैया बधाई हो। अरे किस बात की बधाई दे रही हो तुम? अरे आपके घर लालो भयो। नंद बाबा कहे सच में? अरे हाँ सच में, ठाकुर जी ने कृपा की है और आपके घर लालो भयो है। बधाई हो, बधाई हो, बधाई हो, बधाई हो, बधाई हो। नंद बाबा ने समाचार મળ્યા, ગળામાંથી એક માળા કાઢી અને સુનંદાને ભેટ આપી દીધી અને પછી આખા ગામને આમંત્રણ આપ્યું કે બધા લોકો મારા દીકરાના જન્મોત્સવને મનાવવા આવજો. અને સૌ લોકો આવ્યા છે. નંદ બાબાનું આખું આંગણું ભરાઈ ગયું છે અને એ આંગણામાં સૌ લોકો ભાવથી નાચે, કૂદે, ગાય.